નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મહીસાગરથી દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગરમાં બેફામ બનેલા બે ડમ્પરે બેનો ભોગ લીધો છે। લુણાવાડામાં ડમ્પરની અડફેટે 57 વર્ષીય રાહદારીનું મોત થયું છે। તો લીમડિયા અને ખાનપુર હાઈવે ઉપર એક ડમ્પર ઝાડ સાથે અથડાતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8મા માળે આગ લાગી હતી। પહેલાં એસીનું કોમ્પ્રેસર ફાટ્યો અને પછી ગેસના 2 બોટલ પણ ફાટ્યા। આગમાં 9 માળ સુધી પહોંચી ગઈ હતી, જોકે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના ટંકારા પાસે આંગડિયાના માલિક પાસેથી 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ છે। કારને ટક્કર મારીને રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવાઈ છે। હવામાં ફાયરિંગ કરી પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં એકતાનગરમાં વિધર્મીએ રામજી મંદિરમાં આતંક મચાવ્યો। ઇરફાન શેખે આરતી બંધ કરાવી, ભગવાનના ફોટાને લાત મારી અને વચ્ચે પડેલા યુવક અને તેની માતાને મારીને ઈદના દિવસે મારી નાખવાની પણ ધમકી આપી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાની રી એન્ટ્રી થઈ છે। ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન। અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે। રાજકોટ કડીમાં પણ 1 કેસ નોંધાયો છે। મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 33 કેસ પોઝિટિવ આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ મારફત 3250 કિલોમીટર બલ્ક પાઇપલાઇન અને 1.20 લાખ કિલોમીટર લાંબી પાઇપલાઇનથી 15,720 ગામો અને 251 શહેરોને થાય છે દૈનિક 320 કરોડ લીટર પાણીનું વિતરણ। એટલે કે રાજ્ય દરેક ગામ સુધી પીવા માટેનું પર્યાપ્ત પાણી મળી રહે તે માટે સુદ્રઢ આયોજન કર્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નવનિર્માણ પામેલા 2 અત્યાધુનિક સુવિધાવાળા રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ મળ્યો છે। કાળી કરતૂત સામે આવી છે અને 12 વર્ષે ફરિયાદ નોંધવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે। 2 દિવસમાં 2 લોકોએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા મચ્યો છે ભારે હડકંપ। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસની ફરીથી એન્ટ્રી થઈ છે। રાજકોટમાં વિદેશી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કોરોનાના લક્ષણો જોવા મળ્યા અને તેમને હોમ ક્વોરન્ટાઇન પણ કરાયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કિસતવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 1 જવાન શહીદ થયો છે અને 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીઆઈની મોટી કાર્યવાહી। પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે સીબીઆઈની સખ્ત કાર્યવાહી સામે આવી છે। ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।